Hello students, good morning. Now our next lecture for text example chapter number 13. We have complete example number 13, 14 is removed, 15 and 16. All these three example are same. ડિટેલમાં આપણે એક્ઝામ્પલ 13 છે એ ડિસ્કશન કરી ગયા હતા, પછી 14 છે એ કેન્સલ છે, 15 એના જેવો જ ગાઈડલાઈન આપી હતી, 16 પણ આવ્યો જ છે. જાતે તમને સાલ ફર્ક કીધું હતું, તમે ટ્રાય કરી હશે. તો આ સેમ ટાઈપના ઇઝી એક્ઝામ્પલ કહી શકાય, પણ એની કેલ્ક્યુલેશન છે એ થોડી લેન્થી અને કંટાળાજનક કહી શકાય, બાકી ઇઝી છે. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ, very important and very easy. The fission property of Pu94 are very similar to those of uranium-92. The average energy released per fission is 180 MeV. How much energy in MeV is released if all the atoms of 1 kg pure Pu undergo fission? તો આ ટાઈપના એક્ઝામ્પલનો બેઝ છે, આના કરતાં વધારે કેલ્ક્યુલેશનવાળા એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. તો આની અંદર શું ખાલી કીધું છે કે આ પીયુ એની કેરેક્ટરિસ્ટિક યુ જેવી છે, એટલે એ જ ટાઈપનું ફિશન પ્રોસેસ થાય, એટલા માટે આપણા માટે આ નવું એલિમેન્ટ લાગે, પણ આના જેવું જ છે, યુરેનિયમ જેવું છે. અને એમાં આપણે કહી દીધું છે કે એનર્જી રિલીઝ પર ફિશન energy is 180 MeV. This amount of energy is released per fission. તો ફિશન નો મીનિંગ શું? પર ફિશન મીન્સ કે વન ફિશન it means that n equal to 1. One atom is decayed or fission, then this is known as one fission. So if we here calculate the number of n, then we multiply with 180, then we get total energy. Very easy. તો n find કરવાનું તો આપણે બહુ બધી વખત કેલ્ક્યુલેટ કરી ગયા છે. Here we have given Pu 94 239. તો આની અંદર પર મોલ માસ કેટલું હોય તો કે 239 ગ્રામ્સ. તો અહીંયા આપણે 1 kg માસ આપેલું છે, m equal to 1 kg. 1 kg means 1000 gram. આટલી ઇન્ફોર્મેશન છે. So from this we can calculate n very easily. If 239 gram mass is given, then number of atom 239 means 1 mole, 1 moles means Na, Avogadro number. Atoms are કેટલા છે? Avogadro number જેટલા. But here we have given 1000 gram. Then number of atom equal to n, calculate કરો. n equal to Na into 1000 upon 239. અને Na એટલે આપણે ખબર છે, Na equal to 6.023 આપી દીધા હોય તો, કેટલીક વખત 25 આપ્યો હોય, કેટલીક વખત ખાલી 2602 આપેલા હોય, કેટલીક વખત ખાલી 6 લેવાનું, કે જે આપણે આપેલું એ લેવાનું, 10⁻23. બધી વેલ્યુ મૂકશો એટલે n મળે. તો નંબર ઓફ એટમ n, it means that number of fission is produced n times. So total energy E prime equal to E into n. આ આપણો આન્સર. E આપને ખ્યાલ છે કેટલો છે? 180. n ની કેલ્ક્યુલેશન
ટ્રાય કરજો જાતે કેટલી આવે છે હું કહી દઉં તમને 2.52 into 10⁻²4 એટમ ને મલ્ટીપ્લાય કરો 2.52 10⁻²4 then we get E prime total energy equal to, our final answer is 4.54 10⁻26 MeV. Here we have given MeV, so answer is also in MeV. If we have given that calculate in form of joule, then we have to convert first MeV to EV, then EV to joule. બરાબર, તો એ પણ આપણે આગળ શીખી ગયા છીએ. એટલે easy સાવ example. Now this one is the very complicated example of our textbook. જેટલા એક્ઝામ્પલ આપ્યો છે એમાંનો કોમ્પ્લિકેટેડ કહી શકાય. એની કેલ્ક્યુલેશન સ્મોલ ફોર્મ્યુલા લઈને કરવાની છે, પણ બધામાં તમારે યાદ રાખવું પડે કે આ સ્ટેપમાંથી આ સ્ટેપમાં જવાનું છે, એટલે આ અને આના પછીનો બે એક્ઝામ્પલ એ વધારે સારા કહી શકાય. એમાં આ મેક્સિમમ, કારણ કે એમાં એક કે બે ફોર્મ્યુલા મૂકો તરત ન થાય, એવા અલગ અલગ પાર્ટ લેવાના છે અને પછી કેલ્ક્યુલેટ કરવાનું છે. એટલે થિંકિંગ કરવાનું, પહેલાં મગજમાં એના સ્ટેપ યાદ કરી લેવાના શું કરવાનું છે ને પછી કેલ્ક્યુલેટ કરવાનું, નહીંતર આ એક્ઝામ્પલ આવડશે નહીં. ચાલો ક્વેશ્ચન રીડ કરો બરાબર. A 1000 megawatt fission reactor consumes half of its fuel in 5 years. How much uranium did the contain initially? એવું કીધું દીધું ફર્સ્ટ લાઈનની અંદર કે એનો પાવર કેટલો છે, તો કે 1000 મેગાવોટ. એમાંથી હાફ ફ્યુઅલ છે યુઝ થાય છે કેટલા ટાઈમની અંદર, 5 યરની અંદર. તો એની અંદર ઇનિશિયલ કેટલો માસ હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. વધારે ઇન્ફોર્મેશન આપીશ. એઝ્યુમ ધેટ ધ રિએક્ટર ઓપરેટ્સ 80% ઓફ ધ ટાઈમ. એકચ્યુઅલી આપણે 5 યર્સ આપ્યા, જો બરાબર જો 5 યર્સમાંથી 80% ટાઈમ જ રિએક્ટર છે એ એક્ટિવ રહે છે, બાકીના ટાઈમમાં ઓપરેટ થતું નથી. એટલે તમે માનો કે ઘરે છે એ 10 અવર્સ છે એ વર્ક કરતા હો, કહેવાય 10 અવર્સ, પણ 10 અવર્સમાંથી વચ્ચે આંટા ફેરા કરી આવતા હો, જમી લેતા હો, તો સવારથી સાંજ સુધીમાં 10 અવર્સમાંથી 7 અવર્સ કે 6 અવર જ વર્ક થતું હોય. એવી રીતે 5 યર્સ સુધી રિએક્ટર છે એનો ટાઈમ પીરિયડ આપણે કેલ્ક્યુલેટ કરી તો એમાંથી ઓપરેટ 80% ટાઈમ છે એ યુટિલાઇઝ થાય છે. એટલે આ સમજવાનું. ઓકે, ના આગળ. That all the energy generated arises from fission of uranium and that this nuclide is consumed only by fission process. એટલે આટલો ટાઈમ ચાલુ રહે છે. Due to this time energy is generated due to the fission process. અને ફિશન પ્રોસેસ થાય છે એની અંદર એવું કહી દીધું છે કે આ યુરેનિયમનો બધો જ માસ છે એ જે કંઈ વપરાય યુરેનિયમનો આ એનર્જી પ્રોડ્યુસ કરવામાં જ વપરાય છે. એટલે એવું નથી ફરી પાછું કે યુરેનિયમનો અમુક માસ છે એ વધારાનો પોર્શન એનો થોડો ઘણો છે એ બીજે જતો રહેતો હોય, જેમ પહેલામાં આપણે કહેતા હોય ને કે એનર્જી ડિસિપેટ થાય છે, તો એ રીતે એનર્જી ડિસિપેટ થતી નથી, ટોટલ યુરેનિયમ કન્ઝમ્પશન થાય છે. આટલી વાત થઈ. હવે આની અંદર છે એનો પોર્શન 3 પાર્ટની અંદર એક્ઝામ્પલ હાઇલાઇટ્સ આપી દો, નહીં તો કાંઈ નહીં ખબર પડે. તો પહેલા આપણે પાવર પી આપી દીધો છે. આ રફ વર્ક આપણું મગજમાં થિંકિંગ આ ટાઈપનું થવું જોઈએ. તો એ પાવર આપેલો છે એ શું હોય તો કે પર સેકન્ડ હોય. પાવરનો મિનિંગ આટલી એનર્જી છે. આ પાવર મીન્સ વન ટાઈપ ઓફ એનર્જી. તો આ એનર્જી 1 સેકન્ડમાં પ્રોડ્યુસ થતી હોય. હવે આપણી પાસે ટાઈમ ટી આપી દીધો છે 5 યર્સ. તો 5 યર્સમાંથી ખરેખર 5 યર્સ યુટિલાઇઝ નથી થતો, કેટલો થાય 80%. તો આમાંથી નવો ટાઈમ ટી ફાઇન્ડ કરશું. તો આ ટાઈમ છે એ એકચ્યુઅલી છે એ યુટિલાઇઝ થાય છે. અહીંયા આપણે કીધું છે ને ઓપરેટ્સ, તો ઓપરેટ્સ ટાઈમ કેટલો થયો, ટી થયો. ક્લિયર એટલું? હવે પાવર છે ઇટ મીન્સ ધેટ એનર્જી પર સેકન્ડ
એમાંથી આપણે પાવર નવો ફાઇન્ડ કરી લેશું કેટલા ટી ટાઈમની અંદર, એટલે ટી ઇન્ટુ પી કરી નાખશું એટલે પી પ્રાઇમ મળશે. એટલે આપણું આ એક સ્ટેપ પૂરું થયું. આટલું વર્ક કરવાનું છે. ક્લિયર? એક બાજુ મૂકી દો. હવે આટલી એનર્જી છે એ ઓલરેડી આની અંદર છે ટી ટાઈમમાં પ્રોડ્યુસ થાય છે. તો એના માટેનો માસ કેટલો એ ફાઇન્ડ કરવાનું છે, કેટલું યુરેનિયમ વપરાય છે. ઓકે, હવે એક બાજુ આને મૂકી અને સેકન્ડ પાર્ટની અંદર આપણી પાસે માહિતી નથી નવી, એ ક્યાંય આપણે યુઝ કર્યું નથી, કે જનરલી વન ફિશન થાય તો એને રિલેટેડ જે એનર્જી પ્રોડ્યુસ થાય ને એ એનર્જી 200 MeV હોય. કેટલી હોય? 200 MeV. તો આપણે પહેલા એવું કરશું કે આની અંદરથી છે એ 1 ગ્રામ માટેની એનર્જી ફાઇન્ડ કરશું. કેના માટેની? 1 ગ્રામ માટેની. પછી એવું કેલ્ક્યુલેશન કરશું કે 1 ગ્રામ એના માટેની આટલી એનર્જી થઈ, એટલે રિવર્સ પ્રોસેસ કે ઈ પ્રાઇમ એટલે આટલી એનર્જી પ્રોડ્યુસ થાય તો માસ કેટલું વપરાય છે? તો કે 1 ગ્રામ. આપણી પાસે ટોટલ એનર્જી કેટલી હતી? ટી પ્રાઇમ. તો કેટલું? આ આપણો એક્ઝામ્પલ પૂરો થયો. એટલે ફર્સ્ટ પી પ્રાઇમ ફાઇન્ડ કરવાનો છે, સેકન્ડ ઈ પ્રાઇમ ફાઇન્ડ કરવાનો છે, અને પછી બેનો રિલેશન મૂકી એટલે આન્સર મળે. આ ટ્રેક થયો. આ ટ્રેક જો તમે મગજમાં ના વિચારો તો એક્ઝામ્પલ એમને કેલ્ક્યુલેશન કરી નાખો એટલે એક એક સ્ટેપ સમજાતા જાય, પણ કેલ્ક્યુલેટ કરી શકશો નહીં. તો આપણે હવે સ્ટેપ વાઇઝ વ્યવસ્થિત ફરી પાછો જોઈ લઈએ આપણો એક્ઝામ્પલ. હિયર વી હેવ ગિવન પાવર P equal to 1000 megawatt. It means that megawatt ને વોટમાં કન્વર્ટ કરો એટલે 10⁶, અને 3 બીજા એટલે 10⁹ વોટ થયા. અને વોટ એટલે શું કહેવાય? જૂલ પર સેકન્ડ. એટલે પર સેકન્ડ આટલી એનર્જી પ્રોડ્યુસ થાય છે. આપણે શા માટે જોઈએ છે? ફરી પાછું પહેલા ટી ટાઈમ કેલ્ક્યુલેટ કરી અને પછી ટી ટાઈમમાં જતા રહી. તો હિયર વી હેવ ગિવન રિએક્ટર ટાઈમ ઇઝ ટી ઇક્વલ ટુ 5 years. તો 5 yearsને ફરી પાછા આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ. તો એ પણ હું અહીંયા ડાયરેક્ટ લખું છું. 5 into 3.154 10⁻⁷. તો આ સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયો. તો ટી ઇક્વલ ટુ વેલ્યુ મળશે 1.577 10⁸ સેકન્ડ. તો આપને ટી મળ્યું. 5 years માટેની સેકન્ડ થઈ. બટ એકચ્યુઅલી રિએક્ટર ઇઝ ઓપરેટ 80% time. So real operating time T equal to, તો શું કરવું પડે? આ ટાઈમ ટી છે એના 80% કરી નાખવા પડે. અને ટી ના 80% કરવા હોય એટલે શું કરવું પડે? તો કે ટાઈમ ટી 1.577 into 10⁸. 80% એટલે 80 ડિવાઈડ બાય 100 એટલે 0.8 થી મલ્ટીપ્લાય કરો એટલે આપણે ટી મળે. ટી કેટલો મળે છે? તો આ વેલ્યુ આવે છે 1.2616 10⁸ સેકન્ડ. તો હજી આપણે ટી મળ્યો. એટલે આપણે ટી અહીંયા ફાઇન્ડ કરવાનો હતો. જો અમે પહેલા તમને જે ગાઈડલાઈન આપીએ ટી મળી ગયો. હવે પાવર ફાઇન્ડ કરવો છે. તો પાવર છે એ આપણે આ 1 સેકન્ડ માટેનો છે. તો આપણે ટી સેકન્ડ માટે ફાઇન્ડ કરવો હોય તો આટલો પોર્શન હું પહેલા રિમૂવ કરી નાખું. હવે આપણે ખ્યાલ આવી ગયો છે. તો પી પ્રાઇમ ઇક્વલ ટુ એટલે એક પોઈન્ટ પૂરો થયો. નાવ પી પ્રાઇમ ઇક્વલ ટુ પી ઇન્ટુ ટી. તો પી એટલે 10⁹, ટી એટલે 1.2616 10⁸. આ પાવર પી પ્રાઇમ કેના માટેનો છે? ડ્યુરિંગ ધ 5 years
આટલો પ્રોડ્યુસ થાય છે, તો આ જૂલ ઇક્વલ ટુ વેલ્યુ આવશે એની 1.2616. અને જો ઉપર તમે પાવર જ બધે વર્ડ યુઝ કરતા હો, વોટમાં લીધું છે, તો અહીંયા આપણે વોટ લખી નાખીએ, નહીતર જૂલ પર સેકન્ડ પાવર વર્ડ યુઝ કરી છે એટલે પાવર, તો આ વોટ જ રાખશું, તો પી પ્રાઇમ મળ્યું. અને વોટ એટલે આ શું થયું? જૂલ પર સેકન્ડ એવું લખવું પડે નહીં. ચાલો, એટલે આ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે આ નવો પોર્શન છે એને ધ્યાનમાં લેવાનો છે. એટલે એક પોર્શન કમ્પ્લીટ થયો. અહીં સુધીની આપણે બધી ઇન્ફોર્મેશન હતી એ પુટઅપ કરી દીધી. આ ટીની કેલ્ક્યુલેશન કરીને એમાંથી પી સુધી આવ્યા, એટલે એક પોર્શન કમ્પ્લીટ. આ રીતે ડિવિઝન કરશો તો જ યાદ રહેશે, અધરવાઇઝ ભૂલી જશો. નાવ we have given that energy produced during, આખું એટલે વ્યવસ્થિત લખું છું કે આપણા માટે આ ફોર્મ્યુલા કે પેલી કોઈ કેલ્ક્યુલેશન ક્યાંય આપણે કરેલ નથી. ડ્યુરિંગ વન ફિશન, આ યાદ જ રાખવાનું છે. અને એ એનર્જીને ઈ કહી દો તો કેટલી છે? 200 MeV. આ વેલ નોન વેલ્યુ છે એટલા માટે. અને આને જૂલમાં કન્વર્ટ કરી નાખો તો 200 MeV ને પેલા EV માં કન્વર્ટ કરો એટલે 10⁶. EV માંથી જૂલમાં કન્વર્ટ કરો. આ બધી મેથડ તો બધી આવી જ ગઈ છે, પણ આ ફરી પાછું અહીંયા લખું છું. તો આ વેલ્યુ મળે છે આપણે 3.2 10⁻11 જૂલ. ક્લિયર? ઈ મળી. ઈ કેના માટે મળી? વન ફિશન. તો આપણે આની અંદરથી છે એ નંબર ઓફ ફિશન કેટલા થાય છે એ કેલ્ક્યુલેટ કરવા છે. અને કેના માટે? 1 ગ્રામ માટેના. તો અહીંયા આપણે 1 ગ્રામ લઈ યુરેનિયમ, તો આમાં નંબર ઓફ એટમ કેટલા થાય? તો હમણાં લાસ્ટ એક્ઝામ્પલમાં કેલ્ક્યુલેટ કર્યા, એ હવે આપને આવડે. તો 235 ગ્રામ. તો નંબર ઓફ એટમ કેટલા? Na. તો 1 ગ્રામમાં કેટલા? n ઇક્વલ ટુ, તો n ઇક્વલ ટુ Na into 1 upon 235. Then n equal to number of atoms મળશે આપને n એની વેલ્યુ 6.02 10⁻23 મૂકો એટલે 2.553 10⁻21 એટમ. તો હવે આ છે એ આપણે વન ફિશનની એનર્જીથી આગળ ઉપર સમજાવ્યું હતું. વન ફિશન એટલે 1 એટમ થયું, એમાં n કેલ્ક્યુલેટ કર્યા હતા એ રીતે. તો ટોટલ એનર્જી ફોર 1 ગ્રામ E પ્રાઇમ ઇક્વલ ટુ 1 ગ્રામ એટલે કેટલા થયા? તો કે આટલા એટમ થયા. એટલે ગ્રામથી મલ્ટીપ્લાય નથી કરવાનું. આ n માટે થયું, 1 માટેનું, 1 ફિશન માટેનું. તો આમાં ફિશન 1 ગ્રામમાં કેટલા ફિશન થાય? તો કે n થાય. તો એના માટે લખશું E ઇન્ટુ n. તો E એનર્જી એ આપણે અહીં લઈ લીધી છે 3.2 10⁻11 ઇન્ટુ 2.553 10⁻21. તો E પ્રાઇમ આપને વેલ્યુ મળશે 8.1696 10⁻10 જૂલ. એટલે આપણો સેકન્ડ માઇલસ્ટોન થયો. એક ફર્સ્ટ છે વી હેવ કેલ્ક્યુલેટ ધ
power, equation 1. Second, we have calculate total energy joule. એટલે જો જૂલ પર સેકન્ડ મેં એટલે લીધું તો પર સેકન્ડ પ્રોડ્યુસ થાય છે, આ એનર્જી જ છે. અને આ એનર્જી છે એ 1 ગ્રામની છે. હવે આના ઉપરથી આપણે ફાઇન્ડ કરવાનું છે કે જો 5 યર્સના ડ્યુરેશનમાં આટલો પાવર પ્રોડ્યુસ થાય તો એના માટેનું માસ ફાઇન્ડ કરવું છે. આ ઈ પ્રાઇમ આટલો પાવર પ્રોડ્યુસ થાય છે, એના માટેનું માસ કેટલું છે? 1 ગ્રામ. તો આના માટે આપણે એવું લખશું total mass consumed. એના માટેનો થર્ડ પોર્શન થયો ટોટલ માસ કન્ઝ્યુમ માટેનો. તો શું કરશું કે ઈ પ્રાઇમ આટલી એનર્જી પ્રોડ્યુસ થતી હતી અહીંયા, તો એની અંદર માસ કન્ઝ્યુમ કેટલું હતું કે 1 ગ્રામ. આ પણ નહીતર નહીં ખ્યાલ આવે કે જુદી જુદી બુકની અંદર કેલ્ક્યુલેશન અલગ અલગ રીતે કરી હશે. તો અહીંયા આપણે કેટલો માસ છે, સોરી કેટલી એનર્જી છે? પી પ્રાઇમ. તો એના માટેનો માસ કેટલો? તો m ઇક્વલ ટુ 1 ગ્રામ ઇન્ટુ પી પ્રાઇમ અપોન ઈ પ્રાઇમ. તો પી પ્રાઇમ એટલે વેલ્યુ આપણે મેળવી લીધી છે 1. કેટલી વેલ્યુ હતી? 2616. 2616 ઇન્ટુ 10⁻², જો અહીંયા આપણે ભૂલાઈ ગયું છે, આ 10⁻17 અહીંયા રહી ગયું છે, આ વેલ્યુ મૂકી દીધી. આ 9 ઇન્ટુ 8, 9 પ્લસ 8, આ 17 થશે, પ્લસ થાય ને. આ વેલ્યુ એમને રહી, પણ પછી આને ધ્યાનમાં લેવાના ને બને ને. ઓકે, ઇન્ટુ 10⁻17 ડિવાઈડ બાય ઈ પ્રાઇમ. તો ઈ પ્રાઇમ અહીંથી લ્યો 8.1696 10⁻10. તો આના માટેનું માસ આપણે મળે એ મળે છે અહીંયા m ઇક્વલ ટુ લખું છું 1.544 10⁻6 ગ્રામ. અને ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખો 544 kg. હજી આન્સર નથી થયો. આ શું મળ્યું આપને? આ માસ, આટલો માસ છે 5 યર્સની અંદર કન્ઝમ્પશન થાય છે એનું, આટલો જથ્થો વપરાઈ ગયો. કેટલો? આટલો. આપને પૂછ્યું શું? જો ક્વેશ્ચન ફરી પાછો, હાઉ મચ યુરેનિયમ ડીડ કન્ટેન્ટ ઇનિશિયલી. એટલે જે આન્સર નથી થયું, શું કરવાનું હવે? આટલો માસ છે એ શું થઈ ગયું? વપરાણો. પણ વપરાણો એ કેટલો છે? તો કે હાફ. તો ટોટલ કેટલો હોય? કયો જઈ? કેવું સરસ પૂછ્યું છે. એકચ્યુઅલી પૂછેલું છે આપણે. આ પોર્શન પહેલા હું રિમૂવ કરી નાખું. આ આપણે વધારાનું લીધું હતું એક્સપ્લેન કરવા માટે, ઇનિશિયલી પોર્શન. બરાબર, એટલે તમારે આ ખાસ અગત્યનું એ હતું યાદ રાખવા માટે. કેલ્ક્યુલેશનમાં ક્યાંય નથી આવતું. તો હવે શું કહેશું આપણે? આ માસ શું થયો? m ઇક્વલ ટુ આ કન્ઝમ્પશન થયો. આપણે જો ઇનિશિયલ માસ, તો એ હાફ છે, એ ફ્યુઅલ છે એ યુઝ થઈ ગયું છે. તો એનો અર્થ કે હોય કેટલું? અડધું વપરાણું ને અડધું છે એ પડ્યું છે હજી. તો હાજર ટોટલ કેટલું હોય? તો કે ઇનિશિયલ માસ ઇક્વલ ટુ 2m. 2 થી મલ્ટીપ્લાય કરવાનું છે, બીજું કાંઈ નહીં. ટોટલ માસ m ઇક્વલ ટુ 1544 ઇન્ટુ 2 ઇક્વલ ટુ 3088.
4 into 2, 4 into 2, 15 into 2 એટલે 30 kg. તો આ આપણો ફાઇનલ આન્સર થયો. જુઓ એક્ઝામ્પલ કેવો સરસ મજાનો, સહેલા તો ફટાફટ થઈ જાય. જો તમે આગળનો અહીંયા મેં પોર્શન તમને એની ગાઈડલાઈન આપી હતી, હવે તમારું થિંકિંગ ક્વેશ્ચન જોઈને એ હોવું જોઈએ શું કરવાનું છે, તો કે આપણે ઇનિશિયલ માસ ફાઇન્ડ કરવું છે. ઇનિશિયલ માસ ફાઇન્ડ કરવા માટે પહેલાં પાવર આપેલો છે, પાવર એ પર સેકન્ડનો છે, તો આપણે ટોટલ ટાઈમ માટે જોઈશ. તો ટોટલ ટાઈમ 5 years છે, એ ટોટલ છે એ ડ્યુરેશન પાસ થાય છે, એમાં 80% ઓપરેટ થાય છે, એટલે આપણે ટી ફાઇન્ડ કર્યું અને પછી એના ઉપરથી પી પ્રાઇમ ફાઇન્ડ કર્યું. એક પોર્શન. સેકન્ડ પોર્શનની અંદર આ વાત કે એનર્જી છે એ પર ફિશન આટલી હોય, તો એના માટે છે આપણે માસ ફાઇન્ડ કરી લીધો 1 ગ્રામ. તો એના માટેના નંબર ઓફ ન્યુક્લિયર ફાઇન્ડ કર્યા અને એના ઉપરથી ટોટલ એનર્જી ફોર 1 kg કેલ્ક્યુલેટ કર્યું, એટલે બીજો પોર્શન થયો આપણો. અને થર્ડ પોર્શન ટોટલ માસ માટેની એનર્જી ફાઇન્ડ કરી, તો ઈ પ્રાઇમ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એન, એટલે આ પતી ગયું. અને પછી હવે બે એનર્જી મળી ગઈ, આ છે એ પેલી પી મળી છે અને આ આપણે ટોટલ મળી છે 1 ગ્રામ માટેની, એટલે આપણે એના માટે છે એ આ રિલેશન મૂકી દીધો કે ઈ પ્રાઇમ એનર્જી કન્ઝમ્પશન થાય તો 1 ગ્રામ છે યુરેનિયમ છે એ વપરાય, અથવા તો 1 ગ્રામમાંથી ઈ પ્રાઇમ એનર્જી પ્રોડ્યુસ થાય. આપણે માસ ફાઇન્ડ કરવો છે એટલે ઊંધું મૂકેલું છે, તો પી પ્રાઇમ એનર્જીમાં કેટલો માસ છે એ યુટિલાઇઝ થાય, તો એમ મળી ગયો. તો આટલો માસ છે એ વપરાય, આ વપરાય છે, કન્ઝમ્પશન થાય છે, અને આ હાફ છે, તો ટોટલ કેટલો હોય 2 થી મલ્ટીપ્લાય કર્યો એટલે એમ મળી ગયો. આ રીતે કરશો તો થશે. એટલે એક એક્ઝામ્પલ છે આપણે એબાઉટ 20 to 25 મિનિટ્સનો ટાઈમ લીધો. ક્લિયર? નેક્સ્ટ એના જેવો પણ એના કરતાં ઇઝી થોડો, બરાબર? એવો નથી, ઓલો તો કમ્પ્લીટલી છે એ બધું જ થિંકિંગ વાળો હતો. સારું, જુઓ. હાઉ લોંગ કેન એન ઇલેક્ટ્રિક લેમ્પ ઓફ 100 watt be kept glowing by fusion of 2 kg of deuterium? Take a fusion reaction S. આપને એક રિએક્શન આપી દીધું છે ફ્યુઝનનું, અને આ રિએક્શનમાં બે ડ્યુટેરિયમ કમ્બાઈન થાય, હિલિયમમાં એનું કન્વર્ઝન થાય અને આટલી એનર્જી પ્રોડ્યુસ થાય છે. હવે આપણે એવું કીધું છે કે 2 kg ડ્યુટેરિયમ આપ્યા છે, તો પહેલાં આપણે 2 kg ડ્યુટેરિયમ માટેની એનર્જી ફાઇન્ડ કરી લેશું. પહેલામાં જેમ ઈ પ્રાઇમ ફાઇન્ડ કર્યા હતા ને એવી રીતે અહીંયા આ ટોટલ એનર્જી ફાઇન્ડ કરશું, અને પછી 100 વોટ છે આપી દીધા છે એના જેવું જ બે છે, એના ઉપરથી ટાઈમ ફાઇન્ડ કરશું. ચાલો, તો અહીંયા આપણે એવું પહેલાં કહેશું કે હાઉ મચ ડ્યુટેરિયમ ઇન 2 kg, માસ કેટલો છે, m ઇક્વલ ટુ 2 kg. ઇટ મીન્સ ધેટ 2000 ગ્રામ deuterium is available. Deuterium means 1H2. તો આની અંદર કેટલા 2 ગ્રામ હોય પર મોલ. 1 મોલ ની અંદર કેટલા હોય 2 ગ્રામ, ને 1 મોલ એટલે પાછું શું કહેવાય, Na. નંબર ઓફ એટમ કેટલા હોય Na. હવે આની અંદર n ફાઇન્ડ કરવા છે આપણે, તો શું કરશું, તો 2 ગ્રામ then number of atom is Na, એવોગાડ્રો નંબર. આપણી પાસે કેટલા છે, we have 2000 ગ્રામ ડ્યુટેરિયમ, then number of atom n. જો આ એક સરખી મેથડ છે, એલિસ્ટ્રેશન એક એક્ઝામ્પલ આવ્યો ત્યારે કીધું હતું છેક સુધી આ વાત આવવાની છે, ત્યાં આપણે ડિટેલિંગ મોલ વાળી વાત કરીને એક્સપ્લેન કર્યું હતું. ફરી પાછું ત્યાં જવાનું, એ એક્ઝામ્પલ ચેક કરવાનું, પછી અહીં આવવાનું. તો n ઇક્વલ ટુ Na 2000 upon 2, બધી વેલ્યુ છે એ મૂકી દેવાની. Na ની 2 કેન્સલ થશે એટલે Na ની વેલ્યુ હોય n ટુ 10⁻³ થઈ જાય સીધી. Na ની વેલ્યુ કેટલીક વખત 6 લીધી હોય ને કેટલીક વખત છે 6.023 લીધી હોય. આ 2 કટ થઈ ગયા એટલે 10⁻23 તો હતા જ આના, Na ના 26. આમાં કંઈ કેલ્ક્યુલેટરની જરૂર નથી. એટમ, તો આટલા એટમ છે એ આપણી પાસે છે, અને એટમ એટલે કોણ, આ ડ્યુટેરિયમ 1H2 આટલા છે. કેટલાની અંદર 2 kg ની અંદર.
ચાલો હવે આગળ જુઓ. એટલે એક પાર્ટ થયો બરાબર, આ રીતે મગજમાં રાખવાનું. સેકન્ડ પાર્ટ, તો સેકન્ડ પાર્ટની અંદર 1H2 1H2 બે કમ્બાઈન થાય ત્યારે એનર્જી કેટલી પ્રોડ્યુસ થાય છે? 1H2 gives 3.27 MeV energy. So 1H2 gives 3.27 divided by 2. તો આને આપણે E કહી દઈએ. તો E ઇક્વલ ટુ એનર્જી મળશે આપણે, એનું હાફ કરી નાખો 3.27 નું, તો 1.35 MeV. આટલી એનર્જી E મળે કેમાંથી? એક ડ્યુટેરિયમ. પણ આપણી પાસે કેટલા છે? આટલા. તો ટોટલ એનર્જી ફોર n ડ્યુટેરિયમ 1H2 અને E પ્રાઇમ નામ આપો, તો E પ્રાઇમ ઇક્વલ ટુ n ઇન્ટુ E. તો n છે, E છે, ડાયરેક્ટ લખી નાખું છું. એક સ્ટેપ લખજો તમે. ટોટલ એનર્જી મળશે આપને 15.75 10⁻13. આ જૂલમાં કન્વર્ટ કરી નાખીશ ડાયરેક્ટ. બરાબર છે. આપણી પાસે MeV હતું, MeV માંથી શેમાં કન્વર્ટ કરો? અહીંયા કરી નાખાય કર્યું હોય તો 1.635 10 MeV એટલે 6, 1.6 10⁻⁻19. અને અહીંયા ન કરી હોય તો અહીંયા આવીને કરવું પડે. આ જૂલ મળી જાય તમને, અને આ જૂલ વેલ્યુ મળશે તમને કેલ્ક્યુલેશન 1.635 કે આ કેલ્ક્યુલેશન કરી નાખજો. ચાલો હવે E પ્રાઇમ મળી ગયું આપને, ટોટલ એનર્જી. શેમાં આપણે સીધી લઈ લીધી? જૂલમાં. જો આ જૂલમાં ના લીધી હોય તો MeVમાં મળે, ને પછી MeVમાં લીધા પછી એને જૂલમાં કન્વર્ટ કરે, તો અહીં ડાયરેક્ટ E પ્રાઇમ લઈ લીધું. હવે આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એમાં શું કીધું છે કે આ લેમ્પ છે એ કેટલો ટાઈમ છે એ ચાલુ રહે? તો કે 100 વોટ. ઇટ મીન્સ ધેટ, એટલે થર્ડ પોર્શન આવ્યો. જો એના બાયફર્ગેશન કરો તો ફર્સ્ટ n ફાઇન્ડ કર્યું, પછી E પ્રાઇમ ફાઇન્ડ કર્યું. હવે એનર્જી P ઇક્વલ ટુ 100 વોટ. ઇટ મીન્સ ધેટ 100 જૂલ પર સેકન્ડ. તો એનો મિનિંગ થયો કે આ એનર્જી 100 જૂલ યુટિલાઇઝ થાય તો એના માટેનો ટાઈમ કેટલો? તો કે 1 સેકન્ડ. આપણી પાસે એનર્જી કેટલી છે? E પ્રાઇમ. તો આને યુટિલાઇઝ થવા માટેનો ટાઈમ કેટલો? આ ફાઇન્ડ કરવાનું છે, બીજું કાંઈ નથી. તો એના માટે શું કરશું આપણે? તો કે T ઇક્વલ ટુ 1 સેકન્ડ ઇન્ટુ E પ્રાઇમ એટલે 15.75 10⁻13 અપોન 100 વોટ. હવે આ વોટ છે એટલે જૂલ પર સેકન્ડ જ થઈ ગયું, પર સેકન્ડ જૂલ થઈ ગયું. 100 થી ડિવિઝન કરી નાખો એટલે 15.75 આ 100 10⁻2 ઉપર જશે એટલે 10⁻11 આ સેકન્ડ થઈ. તો આટલો ટાઈમ છે એ આ લેમ્પ છે એ ચાલુ રહે. આવો ખ્યાલ. અને જો યરમાં આન્સર કીધો તો થોડું આપણે હજી આગળ જવું પડશે આની અંદરથી. તો T ઇક્વલ ટુ 15.75 10⁻11 ડિવાઈડ બાય યરને ડાયરેક્ટ કન્વર્ટ કરી છે 3.154 10⁻7 અને આ તમે કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર મળશે 4.99 10⁻4 યર. જો વિચારો 100 વોટનો લેમ્પ જો 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ ઉપરથી આવી તમે ફિશન પ્રોસેસ કરો તો કેટલો ટાઈમ? 10⁻4 યર્સ. કેટલા બધા વર્ષ થયા.
આટલા વર્ષ સુધી ચાલુ રહે. તો આટલી વાત આની અંદર છે. રેડી? આ ટાઈપના એક્ઝામ્પલ બરાબર 2 ટાઈમ્સ કેલ્ક્યુલેટ કરવાના, મનમાં બરાબર યાદ કરજો કે આના પછી આ સ્ટેપ લેવાનું, આના પછી આને, પછી કેલ્ક્યુલેશન કરવાનું. આ એક નવા ટાઈપનો એક્ઝામ્પલ સાવ, ક્યાંય આપણે ટેક્સ્ટની અંદર કોઈ આની માહિતી થિયરી યારે ડાયરેક્ટ કનેક્ટ નથી. કેલ્ક્યુલેટ ધ હાઇટ ઓફ ધ પોટેન્શિયલ બેરિયર for a head-on collision of two deuterium. Hint આપીશ. The height of potential barrier is given by the Coulomb repulsion between two deuterons when they just touch each other. Assume that they can be taken as hard sphere of radius 2 Fermi. બીજું કાંઈ આપ્યું નથી. અને ફાઇન્ડ કરવાનું કીધું છે હાઇટ ઓફ ધ પોટેન્શિયલ બેરિયર. તો આખી નવી વાત. તો એટલું સમજી લ્યો, હાઇટ ઓફ પોટેન્શિયલ બેરિયર એટલે એ ફિઝિકલી કોઈ એવી હાઇટ લેન્થ નથી કે 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર કે 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ એવી હાઇટ નથી. પણ આ જે કીધી છે પોટેન્શિયલ બેરિયરની હાઇટ એનર્જીના ફોર્મમાં કીધી છે. કુલમ્બ રિપલ્સિવ ફોર્સ બિટવીન ટુ ડ્યુટેરન, અને એ જે એનર્જી એના ઉપરથી આપને મળે એ ફાઇન્ડ કરવાની છે. એ આપણા હિન્ટની અંદર કીધું છે કે આ કેને કેવું, તો એના માટેની પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવાની છે. તો એ થોડી વાત આપણે ખ્યાલ હોય. પોટેન્શિયલ એનર્જી કેવી રીતે? તો કે બિટવીન ટુ ડ્યુટેરન કેવી રીતે હોય? એઝ્યુમ ધેટ ધે કેન બી ટેકન હાર્ડ સ્ફિયર અને ટચ જસ્ટ ટુ ઈચ અધર. આ ડ્યુટેરિયમ છે, આ બીજું ડ્યુટેરિયમ છે, આની રેડિયસ આર લ્યો, આની રેડિયસ આર લ્યો સેન્ટરથી. તો ડિસ્ટન્સ ટોટલ આર કયો આને, તો આર ઇક્વલ ટુ 2r થાય. 2 ઇન્ટુ આર એટલે કેટલું આપી દીધી છે વેલ્યુ આપને? એની રેડિયસ 2 ફર્મી ઇન્ટુ 2 એટલે 4 ફર્મી, અને એને મીટરમાં કન્વર્ટ કરી નાખો એટલે 4 ઇન્ટુ 10⁻⁻15 મીટર. જો યાદ રહેવું જોઈએ આપને ફર્મીનું કન્વર્ઝન મીટરમાં. તો આર મળી ગયો. હવે ટુ સ્ફિયર રિલેટેડ પોટેન્શિયલ એનર્જી યુ ઇક્વલ ટુ, તો એ ફોર્મ્યુલા આપણે આવડે છે કે Q1 Q2 અપોન આર. ચાલો, એટલે આપણો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. આટલું એક્સપ્લેનેશન છે. હવે બાકીની બધી કેલ્ક્યુલેશન. બરાબર? એટલે જનરલી આપણે એનું ફિઝિક્સ અને મેથેમેટિક્સ 2 પાર્ટમાં એને વિભાજન કરી છે. તો યુ ઇક્વલ ટુ બધી વેલ્યુ મૂકવાની, ને ક્યુ એટલે શું લેશો? તો કે Q1 ઇક્વલ ટુ Q2 ચાર્જ ઓફ ડ્યુટેરન 1H2. તો એમાં ચાર્જ કેટલો હોય? તો કે હાઇડ્રોજન હોય કે ડ્યુટેરન હોય, ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, બધાનો ચાર્જ કેટલો હોય? તો કે ઇલેક્ટ્રોન જેટલો જ. અને ઇલેક્ટ્રોનનો ચાર્જ એટલે કેટલો? 1.6 10⁻⁻19 કુલમ. તો આટલો ચાર્જ એનો છે. હવે યુની કેલ્ક્યુલેશન આપણે કરી નાખી. તો વેલ્યુ બધી મૂકો કે ચેપ્ટર નંબર 1 ને 2 ની અંદર આપણે યુઝ કર્યો છે બધા. કે ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻9 1.6 10⁻⁻19 એનો હું સ્ક્વેર કરી નાખું, કારણ કે ઓલરેડી આપણે શેમાં લેવું છે? હા, કુલમમાં. અને 2 ઇલેક્ટ્રોન જ છે, 2 ડ્યુટેરિયમ જ છે, કારણ કે બંને માટેનો ચાર્જ છે એક જ સરખો છે. આમાંય Q1 ને આમાંય Q2, 2 સરખા. ડિવાઈડ બાય આર. આર એટલે કેટલું મળ્યું છે? 4 ઇન્ટુ 10⁻⁻15. તો યુ ઇક્વલ ટુ, કરો કેલ્ક્યુલેશન, 3.6 10⁵ ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે પહેલાં આપને જૂલમાં મળશે. એક સ્ટેપ લખી નાખવું એટલે તમને ડાયરેક્ટ પ્રોબ્લેમ થાય નહીં. આ જૂલમાં મળ્યું, એટલે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઈડ બાય 1.6 10⁻⁻19 થી ડિવાઈડ કરી નાખો એટલે આપને શું મળી જશે? યુ કેમાં મળ્યું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આ પોટેન્શિયલ એનર્જી વિચ વી હેવ કેલ્ક્યુલેટેડ ઇઝ ધ 2 ડ્યુટેરોન.
આ બે માટેની સંયુક્ત યુ મળી છે. સો એનર્જી ફોર 1 ડ્યુટેરોન કેટલી મળે? તો કે 3.6 10⁵ ડિવાઈડ બાય 2. તો એ એનર્જી આપને મળશે 1.8 10⁵. અને આને હજી કન્વર્ટ કરી નાખો. આ ઈવીમાં છે, ઈવીમાંથી કેવીમાં કન્વર્ટ કરી નાખો એટલે 3 એટલે 2 પોઈન્ટ બીજા જતા એટલે 180 ઈવી થઈ ગયું. સોરી કેઈવી. શું થઈ ગયું? કેઈવી થાય. અહીંયા પણ એ રીતે લેવું હોય તો 360 થઈ જાય કેઈવી. અહીંયા લેવું હોય તો અહીંયા કન્વર્ટ કરવું તો આટલી એની પોટેન્શિયલ એનર્જી થાય. અને આ જ પોટેન્શિયલ એનર્જી નથિંગ બટ ધ પોટેન્શિયલ બેરિયર હાઇટ. તો સીધું કહી દેવાનું પોટેન્શિયલ બેરિયર હાઇટ ઇક્વલ ટુ સીધી આ એનર્જી મૂકી દેવાની 180 કેવી. આપણું કામ પૂરું. તો આને યાદ રાખવું હોય તો કેમ રાખવાનું એક્ઝામ્પલ ને? તો કે પેલા યાદ કરવાનું કે પોટેન્શિયલ બેરિયરની હાઇટ ફાઇન્ડ કરવી છે. તો હાઇટ ફાઇન્ડ કરવી હોય તો શેની જરૂર પડે? તો કે પર ડ્યુટેરોન, એક ડ્યુટેરોનની પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવી પડે. એટલે આપણે ખબર પડી પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવાની છે. તો પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવા માટે તો આપણે એના માટે કુલમ્બિયન રિપલ્સિવ ફોર્સનો ગાઈડલાઈન આપી છે. એ પ્રમાણે બેને એકબીજાને ટચ થાય રીતે મૂક્યા છે. તો એના ઉપરથી પોટેન્શિયલ એનર્જી ફોર્મ્યુલા આવડતી હતી એ પુટઅપ કરી દીધી. Q1 Q2 એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ હોય યુ ફાઇન્ડ કર્યું. આ 2 ડ્યુટેરોનની થઈ, પર ડ્યુટેરોન છે એ ફાઇન્ડ કરી લ્યો અને એ કહી દો કે આ ને આ કહેવાય, નામ બદલી નાખવાનું. તો આટલી વાત થઈ. ક્લિયર? ચલો લાસ્ટ એક્ઝામ્પલ, ઇઝી. એની વાત આપણે આગળ ઉપર થોડી કરી ગયેલા છીએ. રેડિયસની વાત આવી હતી કે આર પ્રપોર્શનલ ટુ એ, અને ડેન્સિટીની વાત આવી ત્યારે એવું કીધું કે ડેન્સિટી છે એ કોઈ પણ ન્યુક્લિયસની કોન્સ્ટન્ટ હોય. એ આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે ફ્રોમ ધ રિલેશન આર ઇક્વલ ટુ R0 a⁻⁰, where R0 is a constant and a is the mass number of the nuclei, so that the nuclear matter density is nearly constant. It means that independent of a. આવું પ્રૂવ કરવું છે. તો આપણી પાસે આર ની ફોર્મ્યુલા છે R ઇક્વલ ટુ R0 a⁻⁰. આનો યુઝ કરવો છે. વાત કેની છે? ડેન્સિટીની. એટલે રિવર્સ યાદ કરો. ડેન્સિટી એટલે શું થાય? તો કે માસ અપોન વોલ્યુમ. માસ કેનો? ડેન્સિટી કેની ફાઇન્ડ કરવી? ન્યુક્લિયસની. તો ન્યુક્લિયસનું માસ. અને વોલ્યુમ કેનું? ન્યુક્લિયસનું. તો ન્યુક્લિયસનું વોલ્યુમ V ઇક્વલ ટુ તો 4/3 પાય r3. 4/3 પાય. આર એટલે ફરીથી શું? તો કે R0 a⁻⁴ અને ઓલ રેસ ટુ પાછો ક્યુબ. તો આપણે મળશે 4/3 પાય R0 ક્યુબ એમ. ચાલો V મળી ગયો. હવે આ ડેન્સિટીની ફોર્મ્યુલામાં પુટઅપ કરી દો. તો ડેન્સિટી ρ ઇક્વલ ટુ, હવે એમ એટલે માસ ઓફ ન્યુક્લિયસ છે, પણ આપણે માસ ઓફ ન્યુક્લિયોન લઈ તો એમ એ આમ લખાય, વેર એમ ઇઝ માસ ઓફ ન્યુક્લિયસ અને એમ ઇઝ માસ ઓફ ન્યુક્લિયોન. તો ટોટલ માસ કેટલું થાય ન્યુક્લિયસનું? ન્યુક્લિયોનની સંખ્યાથી મલ્ટીપ્લાય કરી નાખો. તો ρ ઇક્વલ ટુ એમ એ અપોન વી એટલે અહીંયા આપણે લીધેલા છે 4/3 પાય R0 ક્યુબ એ ઇક્વલ ટુ, આ તો એક સ્ટેપ લખી જ વધારાનું, બાકી અહીંયા જ વાર્તા પૂરી થઈ ગઈ. 4/3, 3 ને ઉપર જવા 4 એ કટ થઈ ગયા તો 1 એમ અપોન પાય R0 ક્યુબ. હવે આ ઇક્વેશનનું પોસ્ટમોર્ટમ કરો, એનાલિસિસ કરો.
તો શું થાય? 3/4 already we know that this is the constant. Pi is constant. R0 is also constant we have given. બાકી વધ્યું m. તો m શું છે? તો કે માસ ઓફ ન્યુક્લિયોન. અને ન્યુક્લિયોન એટલે કોણ હોય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. હવે તમે કોઈ પણ ન્યુક્લિયસ લ્યો, એક્સ લ્યો, વાય લ્યો, ઝેડ લ્યો, એટલે યુરેનિયમ, થોરિયમ, રેડિયમ કોઈ પણ હોય, તો એની અંદર ન્યુક્લિયન તરીકે તો પ્રોટોન ને ન્યુટ્રોન જ હોય. તો જનરલી પ્રોટોન ન્યુટ્રોનનું એવરેજ માસ એમ રિમેન કોન્સ્ટન્ટ. તો એમાંય કોન્સ્ટન્ટ થઈ ગયો. જો આ એમને કોન્સ્ટન્ટ ન કહી શકત આપણે, એટલે કન્વર્ઝન એટલે કર્યું માસ ઓફ ન્યુક્લિયસ. તો માસ ઓફ ન્યુક્લિયસ મસ્ટ બી ચેન્જ. યુરેનિયમનું જુદું હોય ને થોરિયમનું જુદું હોય, અને આઇસોટોપ હોય તોય જુદું હોય. બટ all nucleon have same mass, so all these things are constant. It means that rho remain constant. So prove that. So we can prove that the density of nuclear matter is remain constant. Clear? તો આ બહુ સિમ્પલ છે, આમાં કાંઈ નથી. અને લાસ્ટ છે એ આપણે રિમૂવ થઈ ગયો સિલેબસમાંથી, એ ફ્યુઝન રિલેટેડનો છે એટલા માટે. તો આ સાથે ઓલ examples of text are complete. So you have to study very carefully, do more practice, and then we are going to next old text examples. So now here we are finished. Okay, bye.